આ મારા મોટા મામા હે મરચું શેકે હે. શું કરો છો મોટા મામા? જો આવા મરચા છે પૂછું. હા તીખા તીખા. મમ્મી તમારા માપતરિયામાં આવીને સારું લાગે છે ને? એ હારું તો લાગે જ ને. હારું ન લાગે? કેદું ને આવું કરતા હતા કા? તો કેદું ને આવું કરતા હતા. અમે તો જો અરખાઈ ગયા મામા ઘરે આવી. જય રામાપીર, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં? હું પણ મજામાં. તો નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે જવાનું છે પીપરડી, આલા ખાચરની પીપરડી. ત્યાં એટલા માટે જવાનું છે કે ત્યાં રામાપીરની 52ની ડેગ હે ને, એટલા માટે જવાનું છે. અને તમે વિડીયો પૂરેપૂરો જોજો, તમને બહુ મજા આવશે. તો હવે અમે ચારે તૈયાર થઈ ગયા હી. મારા પપ્પા, મારા મમ્મી અને મારો ભાઈ અને આ હું. હવે અમે ચારે તૈયાર થઈ ગયા હી. તો હવે અમે જાય પીપરડી. લાલાવદર પગી ગયા હી અને ચા પાણી પીવા અહીંયા લાલાવદરની હોટલ હે ને ત્યાં ઊભા રહ્યા હી. અને આ ઢાયણીથી અને પીપરડી આમ 80થી 90 કિલોમીટર થાય છે. એટલે આમ પોરો ખાતું જવું પડે, થાકી જવાય ને એટલે. અને પીપરડી જો ને મારા મામાનું પણ ગામ છે, ત્યાં પણ જવાનું છે આપણે. અને મને ટાઈટ આવતી હતી તો મેં પહેરી લીધી જર્સી પહેરી લીધી, ટાઈટ એવી છે. મારે પપ્પા ચા પીવે છે. અહીંયા મારો ભાઈ બેઠો હે તો પહેરો છે. ટાઈટ આવે હે ને ભઈલા? કેવી આવે? બહુ આવે હે ને? અહીંયા મારા મમ્મી ચા પીવે છે. અને હું પપ્પા લાંબી લીડમાં ગાડી હકાલીને થાકી ગયા ને? થાકી જાય ને બટા, 4 સવારી ગાડી હકાલતા હોય થાકી જવાય. અત્યારે આપણે અહીંયા લાલાવદર પહોંચ્યા હી. અને વિદ્યાર્થીને તારા જે કપડાં લેવાના, ભાઈના તો કપડાં લઈ લીધા છે રાજકોટથી. એટલે પછી એમાં એવું થતું કે ટાઈમ નહોતો રહેતો, મોડું થતું એટલે તારા કપડાં ત્યાંથી ન લીધા. અને આપણે વિદ્યાર્થીને લઈ લેવું, કલાકવાર ત્યાં આપણે ખોટી થાવું. તો હાલો આપણે નીકળી દી આસમાની પહેલાં આપણે ત્યાં પીપળીએ જે પોગવાનું છે ને તો અંધારું થઈ જાય. એક તો હોન્ડામાં લાઇટ પાછી ડીમ પડે. જલ્દીથી આપણે અહીંથી નીકળી, નાસ્તો પાણીનું બધું કરી લીધું એ બધાએ. ચાલો નીકળી જઈએ આપણે અહીંથી. તો મિત્રો હેંગળગઢ છે, અમે હેંગળગઢ પહોંચ્યા હી. અને હમણાં વિછયા પણ પગી જઈશું. ત્યાં મારા હાટું કપડાં લેવાના છે. તો મિત્રો અમે વિછયા પગી ગયા હી અને વિછયા મારે કપડાં લેવાના છે. આ જવો વિછયાની બજાર છે. અહીંયા જલેબી છે, દેખાડતી હતી. અહીંયા આબુ પાવડર છે. અહીંયા એમના મોલી દુકાન છે. આ મોટો જબરો ગેટ આવી ગયો. આ ફળની દુકાન, સીતાફળ, ચીકુ, સફરજન બધું મળશે. અહીંયા ચુંદડી ને એવું છે. અહીંયા મારા કપડાં ક્યાંય દેખાતા નથી, દેખાઈ ગયા. નીતુ અહીંયા છે જો મસ્તીના કપડાં, નાની છોકરીઓના કપડાં રાખો. મેં કપડાં લઈ લીધા હે. જોવા મારા કપડાં. આ કાળા કલરનું પેન્ટ છે, આ પીળા કલરનું ટોપ અને આ સફેદ કલરનું ટોપ. તો હવે આપણા કપડાનું બિલ બનાવે છે. કેવી સરસ મજાની દુકાન છે. અને મારા મમ્મી કપડાં પેક કરે છે. તો
તો હવે અમે ખરીદી કરી લીધી છે અને હવે આપણે પીપળી જવાનું છે. હાંજ પડી ગઈ હે ને બહુ મોડું થઈ ગયું છે. હવે ખબર નહીં આપણે કેટલા વાગે પહોંચશું એમ. તો ફાઇનલી મિત્રો અમે પીપળી પહોંચી ગયા છીએ મારા મામાના ઘરે અને વિછાઈના કપડાં લેવા રોકાણા હતા ને તો એક ટાઈડી એવી આવી હતી ને મોડું થઈ ગયું છે અને અત્યારના વાગી ગયા છે 7. અહીંયા સામે મારા નાની છે. કેમ છે નાની? સારું છે ને? સારું છે હો. તારે સારું છે ને? હા સારું. તમે ક્યારે નીકળ્યા તા? અમે 5 વાગે તો નીકળ્યા હતા. ઠીક. ટાઈટ બહુ હતી કા? હા તમને બહુ ઠંડી લાગી ને? હા બહુ ટાઈટ આવી હતી મને તો. નાના ક્યાં ગયા છે? વાડીએ ગયા છે. ઠેક. સાંજે ક્યારે આવશે? હાંજે ન્યા રહેશે. ન્યા રહેવું પડે ને. રોજડા આવે એટલે ઢોર આવે, તગડવા રહેવું પડે. બહુ આવે છે રોજ એટલે પછી તગડવા રહેવું પડે ને. હા તો સાંજે આવવામાં અમારે મોડું થઈ ગયું હતું અંધારાને લીધેથી અને અત્યારે સવાર પડી ગઈ છે. આ મારા મામાનું ઘર છે. અહીંયા મારા નાની બેઠા છે અને અહીંયા રસોડું છે. ત્યાં ચૂલો છે. ત્યાં તપેલી મૂકી છે ગરમ પાણીની. શિયાળામાં નાવું જોઈને એટલે. પછી અહીંયા ગાય છે, અહીંયા ભેંસ છે, અહીંયા એક વાછડું છે. એ નીણ ખાય છે. જો આ નીણ ખાય છે, આ નીણ ખાય છે. અને પછી અહીંયા સરસ મજાના છોડવા છે. આ આંબો છે, આ લીંબોડી છે, પછી અહીંયા તુલસી છે અને આ રોપ છે ગલગોટાના અહીંયા. અને અહીંયા એક અહીંથી જાઉં ને એટલે અહીંથી મેડી છે એક ઉપર માળા પણ ટીંગાય છે. જવો અહીં કેવું સરસ મજાનું છે. અહીંયા ટાંકી છે. આ વાપરવાનું પાણી છે અને ઓલી વાપરવાનું પાણી છે. આ સારું પાણી છે નાહવા માટેનું. અને અહીંયા હાંજે ગાયું ને અહીંયા બાંધી દે છે. હાંજે જીવ જનાવરની બીક રહે ને એટલે અહીંયા બાંધી દે. આ સાઈઝ ફેરવવાનું છે. આ સાઈઝ ફેરવવાનું છે. જો આવડું આ અહીંયા નીણ છે ગાયું ભેંસું માટે અને હાંજે અહીંયા બાંધે છે. અહીંયા જો આ મારા નાના છે. નાના શું કરો હો? શું કરો હો? આ બેઠા જો. હા હાંજે વાડીએ ગયા તા? વાડીએ જવું જ પડે ને. શું વાયું છે વાડીએ? કપા વાયો છે, તુર છે, હા કાળું બધું છે. સારું છે ને? હા ધુબા કાઈ છે. આ મારા મોટા મામા હે મરચું શેકે હે. શું કરો છો મોટા મામા? જો આવા મરચા શેકું છું. હા તીખા તીખા. તમે શેનું કામ કરો હો? અમે ઈટુનું કામ કરીએ છીએ. ઈટુમાં કેવી રીતના કામ કરવાનું હોય? ઈટુમાં ઈટુ બનાવવાની કાચી, પછી ભઠ્ઠો પકવવાનો, પછી પાકી જાય એટલે વેચવાની. અને આ તારી મામી પાપડ ખાય છે. મામી શું કરો હો? રોટલા બનાવું છું. રોટલા બનાવો હો? ઠેક. મને નાના નાના નથી આવડતા, મોટા મોટા આવડે. નાના નાના તો હે, મોટા તો ક્યાં? આવડતા નથી પણ શીખવું હોય છે તો. તો એવું થોડું હોય, શીખવાનું થોડું હોય. તમને આવડે તે ને તમે મોટા નથી થઈ આવડતા તો તાર મામા ખાતા નથી. હારા નો બનાવું તો. ગયા. હે મામા? હા જાડા રોટલા જોવે. દાંત સાઈડમાં જાડા રોટલા જોવે. હા બોલી ગયો છો. હું આ મરસા શેકી ને તો ઓલા અડધું ખાઈ લે. અહીંયા બધા જવો સિરાવે હે, પૂરી હે, ખારિયા હે, ખીચડી હે, શાક હે. નાની શું કરો હો? સિરાવી છી. હાલો સિરાવા. હા તમે આટો કેદું ના આવું આવું કરતા. તમે તો બહુ બાપા મોંઘા મહેમાન કેવા હોય છે. તો તમે આજ આવ્યા એમ ને? હા છે અમે તો કેદું ના તમારી વાટ જોતા હતા. અમારે કપા વીણાવાનો હતો તમારી આગળ. તે વીણાઈ ગયો? વીણી લીધો હવે તો અમે. અને આજ તો અમે જો અહીંયા અમારા ગામમાં આખ્યાન છે રામા મંડળનું, તેમાં તમને બધા તેડાવ્યા હતા.
અહીંયા મારા મમ્મી પૂરી તરે હે મમ્મી તમારા માપતરિયામાં આવીને સારું લાગે છે ને હારું તો લાગે જ ને હારું ન લાગે કેદું ના આવું કરતા હતા કા તો કેદું ને આવું કરતા હતા અમે તો જો હરખાઈ રહ્યા મામાને ઘરે આવી અહીંયા જો પૂરી તરાઈ ગયેલી હે અને આ વરણી નોલી કરી નાખી હે જો અહીંયા ચા પડ્યો હે અહીંયા મારા પપ્પા હે ને મારા મામાની છોકરીને હિંચકાવે હે ઘોડિયામાં અહીંયા મારા પપ્પા બેઠા હે તો મિત્રો આપણે રામાપીરની ડેગ ઉત્સવમાં પહોંચી ગયા છીએ આ તમે જોઈ શકો છો આ કેવો ગેટ સનગાયરો હે એ લાઇટિંગ ગોઠવી હે અહીંયા સનગાયરું હે સરસ મજાનું આ મારા નાના રામદેવનું પાત્ર લે હે ઉપર ધજાવું ને એવું ચોટાડ્યું હે તો અહીંયા તેજ ને એવું ગોઠવ્યું હે અને અહીંયા સોફા હે મહેમાનો માટે બેહવા માટે ઉપર અહીંયા માંડવા પણ નાખ્યા હે બધી બાજુ અહીંયા પાર્કિંગ કરવા માટે બધી જગ્યા રાખી હે અહીંયા થોડા ઘણા તો મહેમાન પણ આવી ગયા હે અમે બધા જો અહીંયા રમી છીએ મારા મમ્મી હું અને મારો ભાઈ જો સામે ઊભો હે આ કંકુ ચોખાના હાંખ્યા કરેલા છે સામે રામાપીરની ડેગ મૂકી છે તેમાં ખીર હોય આ વચમાં જે ભાઈ ઊભા એ રામાપીરનું પાત્ર પહેરે છે હમણે થોડી જ વારમાં એ રામાપીરની ડેગ ઉપાડશે અને આ મેલડીમાંના ભુવા છે જે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તો મિત્રો રામાપીરનો ડેગ ઉત્સવ ચાલુ થઈ ગયો છે જે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો રામાપીરનો પ્રવેશ પણ થઈ ગયો છે આ લાલ કલરનો ખંભે ટુવાલ છે એ મારા મામા હે હમણાં રામાપીરને હાર પહેરાવા જાય છે રામાપીરને લોબાનનો ધૂપ કરે છે અને અહીંયા બધા માણસો જોવા રામાપીરનો ડેગ ઉત્સવ જોવા આવ્યા છે
તો મિત્રો રામાપીરનો ડેગ ઉત્સવ પૂરો થઈ ગયો હે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો. જો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.